ફરીથી ટુ વ્હીલર ચાલકો માટે મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે. જો હવે તમે ટુ વ્હીલર લઈને બહાર નીકળો તો 2 હેલ્મેટ રાખજો. કેમ, શું થયું એ જોઈએ આજના વિડીયોમાં. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. જે પ્રમાણે રાજ્યમાં અને અમદાવાદમાં એક્સિડન્ટ્સ વધી રહ્યા છે તે જોઈને હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટમાં જાહેર સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે અમદાવાદ જાણે મુંબઈ બની ગયું હોય તેમ લાગે છે. એમને એ પણ નોટિસ કર્યું કે મોટાભાગના ટુ વ્હીલર ડ્રાઈવર્સ જે છે એ લોકો હેલ્મેટ પહેરતા જ નથી અને ટ્રાફિકની સમસ્યા માટે પણ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા અને ટકોર કરતા કહ્યું કે હેલ્મેટ ના પહેરવા પર દંડ વસૂલવામાં આવે છે, પણ એના પછી પણ હેલ્મેટ તો કોઈ પહેરતું જ નથી, તો દંડ લેવાનો હેતુ શું રહે? હાઈકોર્ટે આ સમસ્યા અંગે આગામી 15 દિવસ માટે ટુ વ્હીલર ચલાવનાર અને તેમની પાછળ બેસનાર બંને માટે હેલ્મેટ ફરજિયાત કર્યું છે અને સાથે જ જે રોંગ સાઈડમાં વ્હીકલ્સ આવતા હોય છે તેને કંટ્રોલ કરવા પણ કહ્યું છે. અને આ જે 15 દિવસનો રિપોર્ટ છે તે રિપોર્ટ પોલીસે હાઈકોર્ટમાં સબમિટ કરાવવાનો પણ રહેશે. તો જે લોકો હેલ્મેટ નથી પહેરતા ને એમની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો. તો હવે પોલીસ એમનું કામ કરે અને આપણે આપણું કરીએ. હવે જ્યારે પણ ટુ વ્હીલર ડ્રાઈવ કરીશું તો હેલ્મેટ ચોક્કસથી આપણે પહેરીશું અને આપણી પાછળ જે બેઠું હશે એને પણ પહેરાવીશું. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.